મોઢા ઉપર અને ભાઈ પણ લગાવી રહ્યા છે રોટાવેટર અને ધ્રુવદીપસિંહ અહીંયા છે. આજ શનિવાર છે એટલે રજા છે એટલે આવ્યા છે. કાલે જવાના છે મુંબઈ મોરા દર્શન કરવા. તો પપ્પા અને છોકરા બધા લઈને જવાના છે. તો રોટાવેટર લગાવવાનું ભાઈ ચાલુ કરી નાખ્યું છે. રોટાવેટર ખેડશું પડામાં પછી વાવવાની છે 4 એટલે કાલે બિયાણ લઈ આવી પછી પારા ચડાવીને 4 કરી જો અમને ખબર પડી જાય રોટાવેટર ખેડવાનું હોય એટલે જો એ ગમે ત્યાંથી પહોંચી આવે રોટાવેટર ખેડવાનું હોય એટલે બગલા આ ખેડૂતો માટે ગમે ત્યાંથી પહોંચી આવી જો બગલા છે એ તો આવી રીતે છે ભાઈ કામ ચાલુ કરવાનું છે. રોટાવેટરનું લાવ ખેડાઈ ગયા છે. હવે પારા ચડાવીને 4 છાંટીને પાણી દેવાનું તો 4 થઈ જાય અને કેનાલનું પાણી ચાલુ છે ત્યારે એટલે અને પછી એરંડા પણ હવે કાઢવાના છે. આ એક વીણી હજી એમાં થશે થોડી કાઢી પછી ભેગા જ કાઢી નાખી રોટાવેટર કરી નાખ્યું. ચાલો 855 આપણા ટ્રેક્ટર છે જો આ શક્તિમાનનું રોટાવેટર 7 વર્ષ થઈ ગયા આ રોટાવેટરને અને ટ્રેક્ટરને 19 વર્ષ થયા આપણે. રોટાવેટરમાં બેસિયલ છે અલરમાં અને જોરદાર હાલે છે આ ટ્રેક્ટર. તો અમે અમારા આગળ 19 વર્ષ ત્યાં 855 ટ્રેક્ટર છે. શક્તિમાનનું રોટાવેટર આપણે પોતાનું છે ને આ શનિવાર છે એટલે આવ્યા છે જો રમવા. તો અમને શોખ છે આમ જો ખેતીવાડીનો અત્યારે આવ્યા છે. તો જો આ હેરાન થાય છે અત્યારે દીકરા ભત્રીજો છે ભાગ્યદીપસિંહ તે હેરાન થઈ રહ્યા છે અત્યારે. એમને શોખ બહુ છે કામ કરવાનો તો એ કામ કરી રહ્યા છે ભાગ્યદીપસિંહ. તો આમાં બધામાં ખેડવાનું છે તો કલાક જેવું હાલશે. કલાક વારમાં શું કે એટલું લીલું છે નહીં ફેફાસવાળા છે નહીં પણ ખેડાઈ જાય એટલે ભૂકો પડી જાય તો આ બધું થઈ જાય કામ. જો આટલું ખેડાઈ ગયો હવે થોડુંક બાકી રહ્યું છે રોટાવેટરથી અને હું કચરો આ સાફ કરતો હતો અને આ બદામનું ઝાડ છે ને આટલો ઢગલો કચરો નીકળ્યો છે બધું સાફ કરી નાખ્યા. બધું બિલાડી બેઠી છે આ બધું સાફ કરવાનું. હજી આ બાજુ થોડું ખળ છે એ બધું સાફ કરવાનું છે. આ બદામનું ઝાડ છે ને આપણું ટ્રેક્ટર જો રોટાવેટરમાં ધૂમ મચાવી રહ્યું છે. 855 સ્વરાજ છે આપણા આગળ. જો જમીન આપણે જુવાર માટે તૈયાર કરી રહ્યા છીએ. આપણે પારા બાંધી રહ્યા છીએ જો પારા બાંધી અને ખંપારી છે ખંપારાથી આ બધું ઘાસ કરવા પડે. અને જો અમારો દીકરો હિતરાજ છે આ પણ કામ કરે છે અને મોરા મોટા ભાઈ છે દોરીઓ બાંધે છે અને હું બાંધું છું. આ પારો એક છે આમાં શું કે લાસ્ટમાં પારો થોડું નબળો છે એટલા માટે પારો બાંધવો પડે અને પછી બિયારણ આવે એટલે આમાં જાર અને બાજરો અડધા સુધી છાંટવાનો છે જેટલે પહોંચે એટલે પછી એવું હશે તો ઓલી બાજુ પણ હજી પારા બાંધવાના છે. આપણે પારાનું કામ કરી લઈએ બાંધી નાખીએ. તો પહેલાં કામનું કામ થોડું બાકી છે એટલું કરી નાખીને લાસ્ટમાં પારો બાંધી પછી કાલે પાણી ચાલુ કરવાનું છે. આજે આજ તો આખો દિવસ આમાં જ બધા કમ્પ્લીટ કરવા પડશે પારા કમ્પ્લીટ કરી પારા અને પછી એમાં જુવારનું બિયારણ છાંટીને પછી ખંપારીથી અમે મિક્સ કરી નાખશું પછી પાણી ચાલુ કરશું. તો આવી રીતે અમે કામ કર્યું છે. રોટાવેટર હાંકી નાખ્યું ને પછી પારા પણ બંધાઈ ગયા. તો જોતા રહેજો આપણા વિડીયોને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણા વિડીયોને. પારા બાંધવાનો થઈ ગયો. ચાલો આપણે પારા બાંધી રહ્યા છે ટ્રેક્ટરમાં. પારા બંધાઈ રહ્યા છે. પારા બંધાઈ રહ્યા છે અને હિતભાઈ પાછળ દોડી રહ્યા છે પારા બાંધો. પારા બાંધવાનું કમ્પ્લીટ ચાલુ છે. બે બાપ દીકરો પારા બાંધી રહ્યા છે. આ ટ્રેક્ટર તો પાછળ બેસવું પડે. આ થોડુંક સપાટ થતું આવે તો આટલા પારા રહ્યા છે એટલે ખાલી બાંધવા રહ્યા છે. બધું કમ્પ્લીટ બંધાઈ ગયું છે. જોઈ શકો છો આ પારા બાંધવાનું કમ્પ્લીટ ચાલુ છે. ભાઈ પારા ઉપર બેઠા છે. આપજો કમ્પ્લીટ ટ્રેક્ટર આપણો 855 સ્વરાજ છે આપણા આગળ. અમે સાઈડ આ પારો પણ બાંધવાનું છે. એટલા પારા રહ્યા છે એટલા પારા બાંધી લઈએ. આ મારા દીકરો હિતરાજ છે રવિવારની રજા છે આવ્યા છે અને જોડે છે તો ભાઈ આ બાજુ જોવો તો અત્યારે અમારા ખાવ થોડા પારા રહ્યા છે. તો આ ટ્રેક્ટરના
મોચમ છે, મોચમમાં એક પારો બંધાઈ જાય તો પારી સારી થાય એમના માટે. તો હવે બિયારણ હમણાં ભાઈ લેવા જશે બિયારણ, તો આપણે બિયારણનું કરી નાખીએ અને આટલા પારા રહેશે કમ્પ્લીટ થઈ જાય. તો જો પારા નખાઈ રહ્યા છે, મોચમ હતી પૂરી થઈ જાય ને અડધી, તો પછી આવી રીતે પારા બંધાઈ જાય. તો પારા બાંધવાનું કામ કમ્પ્લીટ થઈ રહ્યું છે. તો આઈતુભાઈ મારા આવ્યા છે અહીંયાથી, અને હવે પાણી કેનાલનું છે એટલે ચાલુ કરવાનું છે. તો આપણે આવા પાછું કાલે કેનાલનું પાણી ચાલુ આજે હું છાંટીશ ને ભાઈ આમાં દંતારીથી જે છે તો ઘાસફૂસ કરી નાખીએ, તો પછી પાણી ચાલુ કરી નાખીએ. જ્યાં સુધી જોતા રહેજો. પાણી આપણે ચાલુ કરશું હમણાં, છંટકાવ પણ કરશું. આજે છંટકાવ કરી સાંજના સવારે કાલે પાણી ચાલુ કરવાનું છે આપણે ને. જોડાતો રાખજો વિડીયોમાં. હા તો ભાઈ શું બોલો છો, કંઈ બોલશો? હા રજા છે એટલે આવ્યા છે વાડી, અને આપણે મમ્મી ને પપ્પા અને મારો દીકરો હિતરાજ છે, ધ્રુવદીપ અને ભાગ્યદીપસિંહ ગયા છે મોરાગઢ દર્શન કરવા આજે. તો અત્યારે બે ભાઈને મારો દીકરો છે એટલા છીએ, તો આજે કામ પતાવી લઈએ. તો મળશું આપણે આગળ. ચાલો, તો આપણે જુવારનું વાવેતર કરી નાખીને આજે પાણી ચાલુ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આ પાણી આજ ચાલુ કેનાલનું પાણી છે આપણે આવે છે. પાણી ચાલુ કરી નાખ્યું છે, પારા બાંધવાનું થઈ ગયું જુવારનું. તો આજે પાણી સોમવાર છે એટલે આજે પાણી ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો આ પાણી થઈ રહ્યું છે કેનાલનું, અને આમાં જુવાર ને બાજરી વાવવાની છે. તો આવી રીતે અમે કામ કરીશું. આજે બાઈ ખેડી છે રોટાવીટરમાં, રોટાવીટરનું કામ ચાલુ છે. બતાડું હવે બીજા પાડામાં એરંડા આપણે ખેડે છે, એટલે પછી એમાં આપણે સણનું વાવેતર કરવાનું છે. ઉનાળામાં લીલો પડવાશ કરશું આપણે. કેનાલનું પાણી ચાલુ છે, અને બોરે છે આપણે બોરનું પાણી ઓછું પીવડાવીએ છીએ. વધારે છે હવે કેનાલ શું જમી કેનાલનું પાણી પીવડાવીએ છીએ. જોઈ શકો છો અમે 4 વર્ષથી આમાં કેનાલનું પાણી પાઈએ છીએ, પણ એકદમ મીઠું પાણી છે. એના હિસાબે જમીન પણ જો સુધરી ગઈ છે, એકદમ પોચી. એનું કારણ એ જ છે કે આપણે પાણી છે કેનાલનું પાણી સરસ છે, અને એમાં પાણીમાં મીઠાશ હોય છે. એના હિસાબે જમીન પણ સુધરે છે. બાકી જે બોરનું પાણી છે એમાં વધારે TDS હોય છે, એના હિસાબે જમીન બગડે છે. એમાં ખારનો ભાગ વધારે થાય છે. અને આ એરંડામાં આજે એક વીણી કરવાની છે, અને પછી એમાં રોટાવેટર મારવાનું છે. એમાં પણ સણ કરવાનું છે. આપણે બતાવું તમને. એથી આપણે બીજો ભાગ છે. આ વહેલા એરંડા હતા જો, અને નવી પદ્ધતિ. ને આ એરંડા પણ ઉપાડીને આપણે ખરામાં નાખવાના છે. જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, એક તો મારોઠા ઉપર મારોઠા આવે છે. આજે પણ વાદળછાયું વાતાવરણ છે, ને આ એરંડામાં રોટાવેટર ચાલુ છે. તો હજી એમાં 2 વખત ખેડ કરવી પડશે, બીજી વખત પણ હાંકવું પડશે. આ 5-6 દી રહીને પાછું સુકાઈ જાય એટલે બીજી વખત હાંકશું. તમે જુઓ આમાં રોટાવેટર ચાલુ છે, ભાઈ હાંકી રહ્યા છે. અને આવા એરંડા અમે બધા જમીન નાખી દઈએ છીએ, અને દર વર્ષે આવી રીતે અમે કરીએ છીએ. એવી રીતે હું 10 વર્ષથી આવી રીતે અમે કામ કરીએ છીએ. જમીનનો કચરો જમીનમાં એટલે આપણો ઓર્ગોનિક કાર્બન વધે. અને આમાં સણનો પણ લીલો પડવાશ ઉનાળામાં કરેલો હતો, પાછો અત્યારે લીલો પડવાશ કરવાનો છે. હવે સણ એકડને જુવાર બાજરી જે મળે બધા બિયાણ નાખીને આમાં સણનો લીલો પડવાશ કરવાનો છે. તો ભાઈ હાંકી રહ્યા છે. એટલે આ બધું હજી એક વખત હજી અઠવાડિયું રહી કે 5-6 દી રહી, પછી એક વખત જ સુકાઈ જાય, પછી એક વખત બીજી વખત રોટાવેટર મારશું એટલે બધું કટિંગ થઈ જશે. અને રોટાવેટરના પાના થોડાક પતી ગયા છે, એ પાના પણ બદલાવાના છે. તો એક વખત આ હાંકી લઈએ. જો ભાઈ ટ્રેક્ટર ખેડે છે, ટ્રેક્ટર આવી રહ્યું છે. જો બગલા પણ ભેગા આવી જાય, ગમે ત્યાંથી ટ્રેક્ટરનો અવાજ સાંભળે એટલે પહોંચી આવે છે. જો બગલા છે ગમે ત્યાંથી અવાજ સાંભળે એટલે પહોંચી આવે. તમને બતાવું આ બગલા છે ટ્રેક્ટર. જોઈ શકો છો બગલા